એને ડાયલોગ આખા દેશમાં આજે ખૂબ પોપ્યુલર થયો છે. ડાયલોગ છે, पठानों से कहना चौहान आ रहा है. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજકાલ એક ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. એ 2027માં આવવાની છે. એ ફિલ્મનું નામ છે ચૌહાણ. અજય દેવગણ એમાં મુખ્ય કિરદાર નિભાવે છે અને એક ટીઝરમાં એક ડાયલોગ છે અને ડાયલોગ આખા દેશમાં આજે ખૂબ પોપ્યુલર થયો છે. ડાયલોગ છે, ચૌહાણ આ રહા હૈ. એટલે કેટલાક એના પર એટલા બધા મીમ્સ બન્યા. એમાં કેટલાકે શાહરૂખ ખાન માટે આ ડાયલોગ લખાયો છે એવું માને છે. એટલે કે ખાન ત્રિપુટી માટે અને અજય દેવગણ ચૌહાણના રોલમાં આર્મી ઓફિસર તરીકે આવીને ખાનોનો ભૂખો બોલાવશે. અને બેઝિકલી આજે ધુરંધર બંને ભાગો આવ્યા ત્યાર પછી હિંમત ખુલી ગઈ છે રાષ્ટ્રવાદી ફિલ્મો બનાવવાની. એટલે કાશ્મીરને બેકગ્રાઉન્ડમાં ફિલ્મ છે એવું લાગે છે. અને કાશ્મીરમાં જે સ્ટોન પેલ્ટર્સ છે કે હતા, હવે તો લગભગ બંધ થઈ ગયા છે. પથ્થરબાજી કરતા હતા આર્મી પર, પોલીસ પર અને સામાન્ય માણસો પર. એને ચેલેન્જ આપતું એક દ્રશ્ય આ ટીઝરમાં બતાવવામાં આવ્યું છે. અને બીજી તરફ ખાનોને પણ ચેતવણી આપવામાં આવી છે, ભાઈ હવે સુધરી જોજો, હવે ચૌહાણ આવી રહ્યો છે. તો આ અને સોશિયલ મીડિયા પર આમાં જે ખાન ત્રિપુટીના ચાહકો છે એ આમાં અજય દેવગણ વિશે ગંદી બધી કોમેન્ટો લખી રહ્યા છે. એ જે પેલા કેસરી જુબાનની જાહેર ખબર કરતા હતા એની ટીકા કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર એક દ્વંદ્વ થયું છે. હિમાંશુભાઈ, આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? એમ તો આ એક ફિલ્મની વાત છે, પણ તમને શું લાગે છે એને કારણે એક આખી હવે ધુરંધર પછી એક બે ભાગ પડી ગયા છે આપણા દેશમાં. એક જે રિયલિસ્ટિક ફિલ્મોને આવકારે છે અને બીજો એવો છે કે હજુ 70-80 દાયકાની 60-70-80ના દાયકાની જે સુડો સેક્યુલર ફિલ્મો આવતી હતી એને આવકારે છે. હિમાંશુભાઈ. विक्रम भाई, आज नवू है कहीं वो खानों से जाके कह दो कि चौहान आ रहा है. एग्जैक्टली डायलॉग है शत्रुघ्न सिन्हा नो पेलो डायलॉग. वो वीरू को या कह दो कि छेनू आ रहा है. આ તો ભાઈ વર્ષોથી થતું આવ્યું, અત્યારે જ કેમ એમના પેટમાં? સવાલ અહીંયા એ છે, સવાલ એ છે કે પરંપરાગત બોલિવૂડનો ની પીઠ ધુરંધરોએ તોડી નાખી છે. બહુ સીધી વાત કરું તો પરંપરાગત બોલિવૂડની પીઠ ધુરંધરે તોડી નાખી છે. ધુરંધર 1 અને 2 પછી શું તમને આ કહેવાતા સુપરસ્ટાર ખાન, શાહરૂખ હોય, સલમાન હોય, આમિર હોય, એક કે સૈફ હોય, એકની પણ કોઈ એક હિટ ફિલ્મ જોવા મળી? માપદંડ શું છે? લોકો જેને સરાહે તે કિંગ. ભારતની પ્રજાએ બહુ સ્પષ્ટ શબ્દોમાં આ ખાનોને ટાટા બાય બાય થેન્ક યુ કહી છે. અને આ ટાટા બાય બાય થેન્ક યુ ને કારણે એમના કહેવાતા પ્રશંસકો કે જે લોકો 1000 કરોડનું સેલ ચીનમાં બતાવીને પેલી બટકા 5.5 ફૂટના ખાનની ફિલ્મને સુપરહિટ ગણાવતા હતા, તે લોકોના મોઢા બંધ થઈ ગયા. એમને રડવું પણ નથી આવતું, કેમ કે એટલા બધા પૈસા ગુમાવી ચુક્યા છે કે રડવાના આંસુ નથી રહ્યા પૈસાના પાસે. એટલે જયારે આવો ડાયલોગ આવ્યો ત્યારે કશાક પર તો બળાપો કાઢવો પડે ને. એટલે કહી રહ્યા છે કે અજય દેવગણ ખાનો કે સામને. આ પબ્લિસિટી સ્ટન્ટ કે આનાથી શું અજય દેવગણની ફિલ્મ ફ્લોપ થઈ જશે કે ખાનોની આવતી ફિલ્મ હિટ થશે? હવે એ બનવાનું નથી. હવે તો ફિલ્મો કન્ટેન્ટ પર ચાલે છે. કાશ્મીરના બેકગ્રાઉન્ડ ઉપર કાશ્મીરના પથ્થરબાજો, લોકલ કાશ્મીરી યુથ, જેના માટે ખાન શબ્દ વપરાયો છે કે બધા ઇસ્લામી હોય, 500 રૂપિયામાં પથ્થર ફેંકતા થાય લોકો. અને એની સામે આ ચૌહાણ નામના કોઈ પોલીસ અફસર હશે કે આઈપી ના અફસર હશે કે જે પણ હશે ફિલ્મમાં કે આવે છે સામે. હવે તમે પથ્થર મારી જુઓ. જે રીતે 90ના દાયકામાં પથ્થરબાજી થતી હતી કાશ્મીરમાં, એ રીતે થાય છે અત્યારે. કેમ બંધ થઈ ગયા? એમની ઇકોસિસ્ટમ સંપૂર્ણપણે તોડી નાખી. એટલે પેલા 500 રૂપિયા જે પથ્થર મારવાના 1.5 કલાકના મળતા હતા બંધ થઈ ગયા. એટલે કાશ્મીરી યુથ બંધ થઈ ગયું. એ લોકોને
સીધા રસ્તે ચડાવીને એ લોકોને કહ્યું કે એમ્પ્લોયમેન્ટ આપવામાં આવ્યું. એટલે મુસ્લિમ હોવા છતાં બી એમ્પ્લોયમેન્ટ આપવામાં આવ્યું એટલે એ લોકો પથ્થર મારતા બંધ થઈ ગયા. એટલે આ જે ઇકોસિસ્ટમ છે ને, જે કહેવાય ને કે બડે ભાઈ, ધુરંધરમાં જે પેલા બડે ભાઈ બતાવ્યો છે ને દાઉદ, એ બડે ભાઈ દ્વારા ચલાવાતું બોલિવૂડ ધીમે 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 કરીને ખતમ થઈ ગયું. આજે સ્થિતિ એ આવી ગઈ કે એનો બહુ મોટા કહેવાતા એક પ્રોડ્યુસર ડિરેક્ટર પાસે ખાવાના પૈસા નથી બચ્યા. કહેવાનો મારો અર્થ એ છે કે કરણ જોહર જેવાને આજે એક ફિલ્મ બનાવીને 100 કરોડ ઉભા કરતા તકલીફ થતી હોય, મતલબ શું થયો કે એક ખાનની ફિલ્મ કે જે દર વખતે આમ પહેલે જ દિવસે ફિલ્મ પડે અને ત્રીજે દિવસે એ ખાનની ફિલ્મે 1000 કરોડ કરી દીધા. એ પહેલા 200 કરોડ કે 300 કરોડનો પ્રોડક્શનનો ખર્ચો કોણ નાખતો? એ ખાનનો બાપ નાખતો હતો. એ તો પેલા મોટા ભાઈએ જ નાખ્યા છે ને પૈસા, કોઈક રીતે કરાચીથી વ્હાઇટ હાઉસમાં બેઠેલા. તો જ્યારે એને ફટકો પડે ત્યારે એ ઇકોસિસ્ટમ તો લડે જ ભાઈ, અને મેલ્ટડાઉન કહેવાય. અને એટલે અજય દેવગણને એમ કહેવાય કે તું તો ખાનોની સામે પડ્યો છે, પણ ગધેડાઓ તમને એ વાતની ખબર પડે છે કે એમાંના જ કોઈ ખાનની સાથે અજય દેવગણની પત્નીએ સૌથી વધુ હિટ ફિલ્મો બોલિવૂડમાં એક જમાનામાં આપી છે. કાજોલની કેટલી ફિલ્મો હિટ છે? શાહરૂખ ખાન. એ વખતની ઇકોસિસ્ટમ હતી. અત્યારની ભારતીય દર્શકે સ્વીકારેલી ઇકોસિસ્ટમની અંદર ચાલશે. હિમાંશુભાઈ એટલે આ તો સામાન્ય છે. તમે જે નહીં, હવે જો ટ્રેન્ડ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. હમણાં સુનિલ શેટ્ટીનો એક ઇન્ટરવ્યુ એએનઆઈના એડિટર સ્મિતા પ્રકાશને આપતા મેં વાત જોયું અને સોશિયલ મીડિયા પર પણ એની ચર્ચા થઈ ત્યાર પછી કે સુનિલ શેટ્ટી એક એવું કહ્યું કે મારી 15 મહિનાની મારી જે ગ્રાન્ડ ડોટર છે ને, એ નરેન્દ્ર મોદીને ભગવાન માને છે. ભગવાન તરીકે અમે એ સવારે ગણેશજીને પ્રસાદ ચડાવે છે, ત્યારે આ મોદીજીને ફોટા બાજુઓમાં પણ પ્રસાદ મૂકે છે. હવે આ જ સુનિલ શેટ્ટી એક જમાનામાં ઇકોસિસ્ટમ જે આપણે લેફ્ટિસ્ટ ઇકોસિસ્ટમનો ભાગ હતો, હવે એને પણ આ લાઈન લેવી પડી. તો ઘણા લોકો એવી ઘણા ટીકા પણ કરી કે ભાઈ આ વધારે પડતું મોદીના વખાણ કર્યા વગેરે વગેરે. પરંતુ આ ક્યારે શક્ય થયું કે જ્યારે એમને લાગ્યું કે હવે જૂના જમાના પૂરા થયા, જ્યારે તમે દરેક વસ્તુમાં પૂજારી ગુનેગાર, જૈન, હમણાં ગુજરાત પિક્ચર આવી હતી, અમે જૈન વેપારી નૃત્યો લફંગો, મંદિરોમાં જાય તો તમારી માનતા પૂરી નથી થતી, પણ દરગાહમાં જાઓ તો તમારી માનતા તરત પૂરી થઈ જાય છે. એ બધો જે ટ્રેન્ડ વર્ષો સુધી ચાલ્યો એ હવે ઉઘાડો પડી ગયો છે. અને ખાસ કરીને આદિત્ય ધારે જે ફિલ્મો બનાવી, એક પછી એક ઉડી, પછી આ ધુરંધર આવી, બારામુલ્લા જેવી સુંદર ફિલ્મ બનાવી જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. તો એ બધું જોયા પછી લોકોને લાગ્યું, હિંમત ખુલી કે કાશ્મીર ફાઇલ્સ આવી વિવેક અગ્નિહોત્રીની, કેરાલા સ્ટોરી આવી. આ બધી ફિલ્મોને કારણે એક ખાસ ઓડિયન્સ વર્ગ ઉભો થયો અને ધુરંધરે તો બધા સફળતાના રેકોર્ડ તોડી નાખે. એટલે આ ઇકોસિસ્ટમ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે લેફ્ટ લિબરલ લોબીમાં ની હતી, એ કદાચ એમણે માની લીધું કે હવે અમારા દિવસો પૂરા થયા. હિમાંશુભાઈ, મને એવું લાગે છે આ જે રીતે આ જે ટ્રેન્ડ હતા, અજય દેવગણે પણ આ જે ટ્રેન્ડમાં ઝંપલાવવું પડ્યું, ટ્રેન્ડની સાથે રહેવું પડ્યું. નહીં, અજય દેવગણે તો જવું પડ્યું. અજય દેવગણે જવું પડ્યું. એનું કારણ છે કે પ્રેક્ષકો સ્વીકારવાના નથી હવે, કે હવે પ્રેક્ષકો એ નથી સ્વીકારવાના કે ભારતીય રો એજન્ટની સાથે પાકિસ્તાની આઈએસઆઈ ની છોકરી નાખતી હોય ને બંનેમાં પ્રેમ થઈ. નો સોરી સર, બરાબર. વાસ્તવિક જમાનામાં લોકોને જીવવું છે, લોકોને હકીકતો જાણવી છે. ભલે એ ફિલ્મના સ્વરૂપમાં હોય, એનું દ્રશ્યાંકન ફિલ્મી રીતે થયેલું હોય, પણ એમને એવી કોલેજ નથી જોઈતી કે 5 સ્ટાર કોલેજ હોય કે જ્યાં એમનો છોકરો ક્યારેય ભણી જ ન શકે, જે કરણ જોહરની ફિલ્મોમાં જોવા મળી આપણને. એ દિવસો ગયા. એ પ્રકારની 5 સ્ટાર કોલેજોમાં આજકાલ કોઈ છોકરા ભણતા નથી. એ છોકરાને એના મા બાપને વાસ્તવિક કોલેજ કઈ હોય, એટલે બારામુલામાં કોઈ જગ્યાએ ચાલતી જે કોલેજ હોય કે આપણા સુરત શહેરમાં યુનિવર્સિટીનું જે કેમ્પસ હોય એ જ વાસ્તવિક છે. અને એ વાસ્તવિકતાને સ્વીકારીને જ્યારે તમે ફિલ્મ બનાવશો, ત્યારે તે ફિલ્મ એનું કન્ટેન્ટ જો વાસ્તવિક હશે તો ચાલશે. આ બહુ સીધી વાત છે કે એક જમાનામાં એવું કહેવાતું કે દાઉદ ઇબ્રાહિમના
અને તેના માણસોના કીધા સિવાય મુંબઈની અંદર કોઈ બી ફિલ્મનું કાસ્ટિંગ નહીં થતું. એનું કાસ્ટિંગ કરવામાં આવતું અને એમાં આ ખાન બંધુઓ સુપરસ્ટાર બની બેઠા. હવે એ જમાનો રહ્યો નથી. ધર્મી એક સિસ્ટમની પેદાશ છે. તમે કહું કે આજે આદિત્ય ધરની જે ફિલ્મો વિવેક અગ્નિહોત્રીની ફિલ્મો આવી ને એને કારણે એક આ બહુ ઓછા લોકોના જન્મ આવ્યું છે કે સલમાન ખાનની એક માતૃભૂમિ જેનું નામ પહેલા ગલવાન હતું બદલીને માતૃભૂમિ રાખવામાં આવ્યું અને એની અંદર ચીનની સામે જે આપણે ગલવાનમાં જે કેટલાક સૈનિકો હિંમતથી લડ્યા હતા તો એની એક બેકગ્રાઉન્ડમાં સ્ટોરી છે એવું કહેવાય છે. પરંતુ એ ફિલ્મ રિલીઝ થવાની 6 મહિનાથી હિંમત નથી કરતો સલમાન ખાન, કારણ કે એ ફિલ્મમાં શાંતિની વાતો કરવામાં આવી છે ચીન સાથે અને દુશ્મન પ્રત્યે પણ પ્રેમ રાખવામાં આવ્યો છે. એવી બધી બીજી એક વચ્ચે આવેલી એક 21 નામની એવી કોઈ ફિલ્મ જેમાં અમિતાભ બચ્ચન દોહિત્રે કામ કરેલું સુપર ડુપર ફ્લોપ ગઈ. એમાં એવું બતાવવામાં આવેલું કે ઇન્ડિયા પાકિસ્તાન વોરમાં પાકિસ્તાનના મેજર કેટલો સારો હોય છે અને ઇન્ડિયાને કેટલી મદદ કરે છે. હવે આ સુડો આવી ગંભીર ફિલ્મથી લોકો ત્રાસી ગયા છે. એટલે સલમાન ખાનની માતૃભૂમિ જો રિલીઝ થશે તો પણ સુપર ફ્લોપ જશે, એ નક્કી છે. જે વસ્તુ વાસ્તવિક જ નથી એને પડદે બતાવીને લોકોના મનમાં ઘુસાડવાનો પ્રયત્ન કરાય ત્યારે એ ફિલ્મો હવે નથી ચાલવાની. અને એ જ સમયગાળો હતો જ્યારે આ બધું ચલાવીને આ ખાન બંધુઓ સુપરસ્ટાર બન્યા. હવે એમને વળતા પાણી છે. હવે હું તો લખીને આપું છું સાહેબ કે આજ પછી એ ખાન પછી એકેયની ફિલ્મ સુપરહિટ નહીં થાય. એક તો એમની ઉંમર અને સાથે સાથે વાસ્તવિકતાથી દૂર જઈને બનાવવાતી ફિલ્મો. એટલે આ સ્થિતિની અંદર જો આજે અજય દેવગણની ફિલ્મમાં એવો ડાયલોગ કર્યો હોય કે वो खानों से जाके कह दो चौहान आ रहा है तो क्या प्रॉब्लम છે? આ વસ્તુ તો શત્રુઘ્ન સિન્હાએ કરી છે પહેલા. આ વસ્તુ તો અમિતાભ બચ્ચને બી કરી છે પહેલા. નહીં પણ આમાં ડાયલોગ બોલાયા છે. નહીં પણ એનું કારણ એ છે કે સોશિયલ મીડિયા પર આજે શું કહેવાય એક વાયરલ થયું એનું કારણ એ છે કે ખાન શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે ઇનડાયરેક્ટલી બધાને એવું લાગ્યું છે કે આ સલમાન ખાન કે શાહરૂખ ખાનને ચેલેન્જ છે ચૌહાણની એટલે અજય દેવગણની. એટલે લોકોને મજા પડી ગઈ છે ટૂંકમાં આપણે વાત કરીએ તો. હિમાંશુભાઈ થાય હા એકલા જ ખાન છે દુનિયામાં વિક્રમભાઈ? શું આજે હું હિમાંશુ ભટ્ટ છું તો હું એકલો જ ભટ્ટ છું દુનિયામાં? નહીં પણ એ તો લાખો કરોડો ભટ્ટ છે. બરાબર છે હા એ તો બરાબર છે પણ આમાં સ્પેસિફિકલી એક વર્ગને એવું લાગ્યું કે આ તો અમારા ખાન પર કટાક્ષ છે કે એના પર એને ચેલેન્જ છે એટલા માટે આ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું. ધુરંધર પછી જયારે આવે ને ત્યારે આ ખાનોને એમ જ લાગે. જયારે ધુરંધર 3000 કરોડ પ્લસ નો ધંધો કરે અને વાસ્તવિક ધંધો કરે આ લોકોની જેમ બ્લેક ના પૈસા વ્હાઇટ કરવા માટેનો ધંધો નહીં, ત્યારે આ શાહરૂખ ખાન ને સલમાન ખાન ને એમ જ લાગે. લોકો માટે હવે 8 થી 3 વર્ષ પછી તો સ્થિતિ એવી આવવાની છે વિક્રમભાઈ, ઘરની બહાર નીકળવાનું ભારે પડી જવાનું છે. અને કમસે કમ એમની ફિલ્મો જે ફોટો બધા બિઝનેસ વિદેશમાં બિઝનેસ બહુ થયો કરીને બતાવીને બ્લેક ના વ્હાઇટ કરતા હતા એનો પણ અંત આવી જશે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે હોટલાઇન ન્યૂઝ સાથે જોડાયા. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.